பொன்னலா பொன்னலா ડિસ્કોவுக்கு போகલા ફોટો પોડલા. કેમ છો બધા? અત્યારે અમે જાય છીએ લગન બગનમાં તારી રીતે. எல்லாம் எப்படி இருக்கீங்க? நாங்க இப்ப போறோம் கல்யாணத்துக்கு. હા, நல்லா ஜாலியா இருக்கிறோம். અલા કેના લગન? સો હેલો ગાઈઝ, વેલકમ બેક. સ્વાગત છે તમારું બધાનું. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. અને આજનો વ્લોગ ચાલુ થાય છે રાત નહીં, મતલબ દિવસના ચાલુ થાય છે 11 વાગે. અને આજે તમારો ભાઈ જાજા ટાઈમ પછી કપડાં પહેર્યા છે. મતલબ કપડાં તો કાંઈ બધા પહેરતા જ હોય, મતલબ એમ નહીં કે ન પહેરતા હોય. મતલબ આજે એકદમ ઓકે છે, નવા બહુ કપડાં પહેરીને અંદરથી બહુ મજા આવે છે. આ તો ઓના જેવી વાત છે કે ખુદ જ ત્યાર થઈને ખુદને જ ઇમ્પ્રેસ કરવાની વાત છે. કોઈને ઇમ્પ્રેસ કરવાની વાત નથી. કોઈ લાઈફમાં આ તે બધું મને મળ્યું, પણ અમુક વસ્તુ ન મળ્યું. કાંઈ વાંધો નહીં, એ પણ સમય જતાં મળી જશે. અને આજે જવાનું છે શાદીમાં મતલબ આપણે ખાલી જમણવાર જ છે, આખી શાદી આપણી નથી, મતલબ લગ્ન. આપણે ખાલી જમવાનું કીધું છે, ખાલી જમવા આવી જજો. હું અને મારા દોસ્તારો બધાને જમવાનું કીધું છે. તો આપણે તો મારે તો જમવાનું હોય કે ગમે ને હોય, ખાલી ક્યાંક જવાનું હોય એટલે તમારો ભાઈ એકદમ ઓકે જ થઈ ગયો હોય. કેમ કે મારે તો મને ખબર જ છે મારો બ્લોગ ચાલુ થાય, મને મજા આવે દોસ્તારોમાં. અને અત્યારે હું નાહી ધોઈને એકદમ ઓકે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયો છું. અને અત્યારે મારો દોસ્તાર ગામમાં છે, એક દોસ્તાર મારો જઈલો, અને એ દોસ્તાર અને અમે બી ઝાંસી. અને વાં આપણે ઝાંસીની આપણો ભાઈબંધ જે તમિલનાડુનો છે દોસ્તાર, મતલબ એ તમિલનાડુનો નથી, છે જેતપુરનો જ છે, અહીંયા જ રહે છે. અને એ દોસ્તાર પણ આવશે. એને મેં કીધું ભાઈ આવી જા, તારા વગર મને નહીં મજા આવે, કેમ કે તું છો તો હું છું. કેમ કે એની મારે બહુ લાગે, એ મારો ભાઈ છે. બધાય જેમ કે બધાય ભાઈ જ છે જિંદગીમાં. મને ભગવાને બધાય મને ભાઈ જ આપ્યા છે, એકદમ ઓકે છે. બધાય મને દિલથી સપોર્ટ કરે છે, દિલથી મને પ્યાર કરે છે. બસ આટલું જિંદગીમાં ભગવાન આપી દીધું. આવો કે નહીં મારે જરૂર મને પ્યાર કરવા. મારા મમ્મી પપ્પા મને પ્યાર કરે છે. બસ આટલું વસ્તુ મને ભગવાન આપી દીધી. બસ હું તો ભગવાન પાસે બસ એક જ વસ્તુ માગું છું, ભાઈ જેટલા દોસ્તારો મારા જોબ કરે છે, કામ કરે છે, એ લોકોને કામ ના કરવું પડે. બધા એકારે સક્સેસ થાશું અને એક મોટું ઘર લઈ લઈશું આપણે બધા. અને બધા હારે બેસીશ. એક આપણે મોટું ઘર લઈ લઈશું અને બધા હારે બેસીશું. અને બધા વગર હોય, બધા ઇન્ફ્લુએન્સર હોય, બધાને એક સાથે કામ હોય. આજ હું તરક્કી કરું તો બધા મારા ભાઈ તરક્કી કરવા દે, એવું મારું ડ્રીમ છે. પણ એ પણ ભગવાન પૂરું કરી દેશે. કેમ કે આ બધા એને કામ કરવું પડે. એક જણો જોબમાં હોય, એક જણો કામમાં હોય. આમ અંદરથી મજા ન આવે. એમ હું પણ કામ કરું છું, પણ તમારા ભાઈએ સ્ટ્રગલ ક્યારેય મૂકી નથી. આપણે ચાલુ જ રાખવાની છે. એક દિન થાશું, સક્સેસ થાશું, બધા હારે થાશું. એટલે બસ ભગવાનને એક જ વિનંતી છે કે જે લોકો મારા દોસ્તારો ભાઈઓ બધા કામ કરે છે એને હું કામમાંથી જલ્દી છોડાવું. અને બસ હારે બધા એન્જોય કરી, જીમ બીમ કરી, અને બસ સારા કપડાં પહેરીને બસ રખડવા જાય. બસ એક જ વસ્તુ મારું ડ્રીમ છે, એ પણ પૂરું થઈ જશે. તો ચાલો, હવે આ તો બધું ચાલતું રહેશે. હવે આપણે નીકળીશું. એનું કારણ છે કે નકર થોડુંક આપણે મોડું થઈ જશે તો આપણે કંઈ વાંધો છે નહીં, અમારે તો ચાલે. હું એકલો છું તોય મને દાંત આવે, કેમ કે અમે ફની બંધાય. જેટલા મારા દોસ્તારો બધા ફની છે. કેમ કે જિંદગીમાં ભાઈ જિંદગી છે ને, જિંદગી ભગવાને એક જીવવા આપી છે કે ઓને આ અચીવ કરી દીધું, ઓની પાસે આ છે, ઓની પાસે આ છે. પણ તમે એક વસ્તુ સમજો, ભગવાને અંદરની જે ખુશી આપી છે એ કોઈને નથી આપી. એટલે દિલથી ખુશ રહ્યો, જે કાંઈ વસ્તુ છે એ. અને જે વસ્તુ તમારે હોય છે એના માટે મહેનત કરો. અને બસ ભગવાન ઉપર ભરોસો રાખો અને તમારી મહેનત ઉપર ભરોસો રાખો. કોઈની ઉપાધિ ના કરવાની કે આને આ કરી લીધું, આને આ કરી લીધું. ભાઈ જિંદગીમાં હંમેશા છે ને ખુશ રહેતા શીખો. એક વસ્તુ એ ભગવાને બહુ આપી છે, પણ કોઈ માણસો સમજતા જ નથી. આજે અમે આ કરી લઈએ, આજે અમે આ કરી લઈએ, તે કરી લઈએ. મતલબ આમાં રેસમાં પડ્યા છે. એક જિંદગી કદાચ ગમે ત્યાં ગયા હોય, જ્યાં આપણે ગયા હોય. આજે જ મારો વ્લોગ જોઈ લેજો. હમણાં હું બહાર જાઉં છું, જોઈજો. ફન ન થાય તો મને કહીજો. કેમ કે ગમે ત્યાં ગયા હોય, કેમ કે એક અંદરથી એવી ઈચ્છા હોય કે ભાઈ કાંઈ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લીધે કાંઈ ન થાય જિંદગીમાં. ટેન્શન જેટલું લ્યો ને એટલું તમારા માઇન્ડને ખરાબ વસ્તુ છે. એટલે ટેન્શન નહીં લેવાનું. હોય ડિપ્રેશન હોય થોડી વાર, બધાને આવે, એવું કંઈ નથી. મારે પણ આવે, હર કોઈને આવે. પણ એમાંથી નીકળવાનું હોય. એમાં આપણે ઉપાધિમાં નહીં વહી જવાનું કે હવે હું શું કરું, આ તે શું કરું. જે આપણે ભાઈ 2% કામ નથી કર્યું, એક વસ્તુ સમજ. તો ચાલો, આ બધું તો ચાલતું રહેશે. તો અત્યારે તમારો ભાઈનો ફોન આવી ગયો, ઉપર ચાલુ હતો ફોન. કેમ કે મારો વ્લોગ ચાલુ હતો એટલે મેં કાપ્યો નહીં ફોનનો. ભાઈનો ફોન કાપી નાખો. તો ચાલો, એનો ફોન આવે છે. આપણે ડાયરેક્ટ હવે નીકળીશું અને પછી મળીશું સુનિલ તેવર પાસે. આજે જોઈશ કેવું શું કરે છે મારો ભાઈ. હવે તો એવું લાગે છે કે હું અને મારો કેમેરો, મારો ફોન, તમે બે દોસ્તાર હોય. કેમ કે કોઈ એટલે કાંઈ લગ્ન નથી, એટલી મારા કેમેરા લગ્ન છે. કેમ કે મને કેમેરા ચાલુ થાય ને તો મને અંદરથી મજા જ આવે. અને અત્યારે તમારો ભાઈ આવ્યો છે રોડ ઉપર, જોઈ લ્યો. કોઈ છે નહીં, કાગડા ફરકે. અને આ બાજુ રોડ ઉપર કોઈ છે નહીં. ભાઈને મેં ફોન કર્યો, ભાઈ ક્યારનો આવે. હું અત્યારે 20 મિનિટથી ઊભો, ભાઈ કે હમણાં આવું. 20 મિનિટથી ઊભો, હજી આવ્યો નથી. કેમ કે હવે કંટાળ્યો. હવે એવું લાગે કે દેખાય એ નથી, એ તો બીજો છે. કેમ કે હું કંટાળ્યો. હવે ભાઈ બહુ વાટ જોઈ, મેં પાછો કેમેરો ચાલુ કર્યો. કેમ કે મને એકલા કંટાળો આવે. 15-20 મિનિટ થઈ ગઈ, આવ્યો નથી. તો એ આવે એટલે પછી આપણે નીકળી. અને સુનિલ તેવરનો ભાઈ ફોન આવી ગયો કે ભાઈ આવો, હવે કંઈક પછી ખાવાનું પતી જાય. બીજું ન પતે ભાઈ. હિતુભાઈ ગમે નહીં આવે ને તો ખાવાનું પાછું બને, પતે નહીં. એટલો તો આપણે હવે
છે ને આપણે એટલું તો નામ બનાવી લીધું છે તમારા ભાઈએ મહેનત કરીને એમને તો ન બન્યું હોય તો હા ફાઇનલી તો મારો ભાઈ આવી ગયો ફૂલ વેઇટિંગ કરાવતા ચલ ભાઈ ખોલ ભરે જો કેમ છે ભાઈ તને ભાઈ તે મને ને કલાક થી અહીં ઉભારી રાખ્યો તે ભાઈ મેં તને કીધું તું મને તું કલાક અગાઉ ફોન કરી. અરે ભાઈ મેં તને કલાક પહેલા જ ફોન કર્યો તારી કલાક થી તડકાનો શેકાઈ ગયો અહીંયા 2 વાર તો ઘરેથી પાછો આવ્યો બાકી શર્ટમાં એમ લાગે ભાઈ તને તો 10:30 જેવું છે ને ત્યારે તો હજી માણ આમ રેડી થાતો આવતો હતો. એવું છે હા ઉઈઠો તો માણ. ઓહો ભાઈ 11 વાગે ઉઠ્યા હતા તારો ભાઈ 10 વાગે ઉઠ્યો હતો પણ મને ખબર હતી જવાનું છે અને ઓલા દલ્લાનો પણ ફોન આવી ગયો સુનિલ તેવરનો કે ક્યારે આવો મેં કીધું ભાઈ હમણાં આવી છી તું થોડુંક વેઇટિંગ કરે હમણાં આવી તો ડાયરેક્ટ તો ત્યાં મળીશું ડાયરેક્ટ આપણે હા આમાં લોકોને ખાલી એક મ્યુઝિક સિસ્ટમ ઘટે આમાં ભાઈ કોક લઈ ગયું ને મ્યુઝિક સિસ્ટમ કોક લઈ ગયું ભાઈ આમ શાંતિમાં મજા ના થતી કંઈક ગીત વાગતા હોય સીધું પાજી વાગતા હોય તો મજા આવે કંઈક પણ અમે તો આઈથે ગાઈ લઈએ હાલે ને ભાઈ આઈથે ગાઈ લેતે હે હા જટદા મુકાબલા 10 મેનુ કિથે જોયું ભાઈનો લુક ભાઈ ત્યાં થાય છે કેમ છે ભાઈ સારું કેમ છે અન્ના સુનિલ તેવર ભાઈ તે અમને રસ્તો ગોતો અમે કલાક એક રસ્તો ગોઈતો 1 કલાક રસ્તો ગોઈતો ઓલાને પૂછજે હમણાં કહે તને રસ્તો તો હવે બેકાર હોય અહીંથી ફોરી લાવવા દીધી અમે લોકોએ કાઈ બેકાર ન હે સારો મસ્તીનો રસ્તો છે. કાઈ નહીં હાલ બેહી જા પાછળ હો ભાઈ આગળ બાગળ ન હોય આગળ નથી આગળ હિતુભાઈ જ બે હા આગળ હિતુભાઈ ઓન ટોકો જોઈએ બેટા તો સુનિલભાઈ અમને મળી ગયા છે અમે ઉપાડી લીધા છે ભાઈ એટલે ચેક્સ વાળો ફેરોસ બે એમ અમે ભાઈ અમે પહેર્યો હે પણ તમારે જેવું ન થાય નું પેલો તારે જેક્સ વાળો ભાઈ હે કઈ હું બધી વસ્તુ સેમ જ હોય અમારી બધે અદાના હે દઈલા જોતો ભાઈ માણસ છે ઓ હા કાઈ બધી વસ્તુ મારી પાસે સેમ જ હોય અંના બોલે મેરી જાન એ મારો ભાઈ તમિલમાં બોલીને ખાલી બધાને કહી દે કેમ છો બધા મજામાં ધીમે ફૂલ જ આ મારે મને શીખવાડે ઈ તો. એ અમને નો શીખવાડવું પડે ભાઈ અમે આ વાડીઓમાં ઉપાડી લે રિવર્સ લેવું પડ્યું ને હું રિવર્સ ન લેતો આયા મોટા એ તમિલમાં બોલી નાખ હાલ ચાલ કેમ છો બધા અત્યારે અમે જાય છીએ લગન બગનમાં તારી રીતે એટલે எப்படி இருக்கீங்க நாங்க இப்ப போறோம் கல்யாணத்துக்கு હા நல்லா ஜாலியா இருக்கிறோம் અલા કેના લગનમાં જઈશે આપણે જે સતીશભાઈ છે સતીશભાઈ હા એની ઘરે આપણે લગન અદા સતીશભાઈ ના ઘરે આપણે લગનમાં જઈશી હા. આમ થોડોક આ બાજુ બે એટલે કેમેરામાં દેખા બસ હવે બરોબર લે સ્પ્રે બ્રે છાટી નહીં હોય હો બાકી પણ આનો કેમ છે પણ કલ્યાણમ હે કલ્યાણમ. કલ્યાણમ સતીશભાઈ ઉઠી કલ્યાણத்துக்கு போறோம் હા જયલા સ્પ્રે બ્રે છાટી નહીં હોય છે ભાઈ પ્રોપર તૈયાર. પ્રોપર તૈયાર થઈને આવ્યો ભાઈ અમારો સ્પ્રે બ્રે નો હોય અમારે તો હાલે હે ફોન કરું અદાને ઈ જ વાડી હે ને હા ઈ જ છે ભાઈ ઈ જ છે ભાઈ અદાની જ છે હા આલમ ગલમ હઈડી હે હે હા એને ગાડી નીચે આવે ને. એક કામ કર આ કાર્ડ મેં કાઢવું હોય તો એડ્રેસ નીકળી જાય. ભરેલી જાય 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 એક બાર હો જાए જવાની નહીં બચારો શબ્દ ભૂલાઈ ગયો ભાઈ ભાઈ એક કામ કરીને તારી ભાષામાં તમિલમાં ગા ચાલ ગા என்னெல்லாம் பண்ணலாம் டிஸ்கோவுக்கு போகலாம் போட்டோவை போடலாம் ஓடி பாடி ஆளலாம் ஆல்ரெடி நேரமாச்சு பப்பு தானே மூடி போச்சு வேர் இஸ் த பாட்டி நம்ம வீட்ல பாட்டி આ સુનિલ તેવર ભાઈ મને તો એવું લાગ્યું વાઇબ ક- આવો છે વાઇબ કમરિયા લટકેલું માલો ભાઈ મને તો એવું લાગ્યું કે ઈ ગીત ખાધું એમ ના 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 હે? મજા આવી ભાઈ બહુ મસ્ત સોંગ હતું હવે કેને ફોન કરે હજી ઈ અદાન જ કરું છું ઈ ન ઉપાડે અત્યારે ન ઉપાડે આઈથી કાલ હા આડા દિવસે ઈ ઉપાડતો નથી હવે ક્યાંથી ઉપાડે એ રૂપાળા તો ફાઇનલી ભાઈ અમે અત્યારે સતીશભાઈ ત્યાં પહોંચી ગયા છીએ આ ભાઈના લગ્ન હે તો બેન ના લગ્ન હે તો કેમ લાગે ભાઈ તમને સારું લાગે હવે નો કેતા કો ભાઈ તમે નો હવે પહોંચી ગયા બરોબર ને અન્ના હા હે મજા દે એ ભાઈ એ તારા જાંબુ બાંબુ નો ખવાય બધી ખવાય હો ભાઈ હે હા બધી ખવાય ડાયટ બાઈટ નથી આપણે આજે તો ઉપાડી ભાઈ ઠેપલી ઉપાડી ત્યાં હે અરે આમ હાલ તો ફાઇનલી હવે અત્યારે અમે લોકોએ જમી લીધું હે ભજીયા ખાધા હું કે ભાઈ હા ઢેપલી બેપલી મુકવા જ છેલ્લે મુકવા જ ઓય એમ નહીં પૂરું તમિલમાં કહી દે ભજીયા ખાધા ઢેપલી ખાધી பஜ்ஜி சாப்பிட்டோம் நாங்க ஆ. ஃபைனலி சாப்பிட்டாச்சு હા கல்யாணத்துல இருந்து வந்தாச்சு ஆ. சும்மா சாப்பிட தான் போனோம் હા
એમ જ કીધું ખાલી ખાવા જ ગયા હતા. હા એવું જ છે એમ કીધું હે ભાઈ ખાવા નતા ગયા તો? કામ કરાવ્યું એની આ ભાઈ હા કાઈ કામ કરાવ્યું આ વેલી પાકો ચોણ કોનો વેલા પાતો ના ગયા હા હવે તો સાપટો વલ્લા હા આલમ ગલમ આલમ ગલમ ઇટ્સ સાપડા પડા ઓલો કહી દો કયો બોલો ક્યું બોલ ઇટ્સ સાપડા પડા ઇન બોડી તો એનો મતલબ ભજીયા સાપડા પડા ગાંઠિયા સાંભળા ઓકે ઓકે ડન હા રેડી તમારા ભાઈને તમિલ આવડી ગઈ છે ભાઈ ફાઇનલી આ. એને સાપડા પડા એને 4 વ્હીલ 2 વ્હીલર એનો ભાઈ બના અને સાપડા પડા ટ્રાય કરવું પણ એને મારાથી બે શબ્દ હાતા નથી આવતા હું કહેવાય કેમ કે આ ભાષા બહુ અઘરી છે બહુ એટલે બહુ આના કરતા ઇંગ્લિશ શીખવું ને એ વસ્તુ હેલી છે 5000 હા 5000 વર્ષ પહેલાની ભાષા પહેલાની ભાષા છે બહુ જૂની ભાષા એમ હા. તમિલ ભાષા એટલે હા. એકેય ભાષાનું આમ બે એમ ભાઈ તારે કેદી લગન 5000 કર જૂની ભાષા 5000 વર્ષની જૂની ભાષા તારે કેદી લગન કરવા મારે ના હા મારા લાયક હોતી છે હવે હોતી સી હા બધા યાર જિંદગીમાં બધાય લગન કરવા માંડ્યા ધીમે ધીમે નહીં, ધીમે હું હવે. હું કેટલાયના લગનમાં ગયો મેં તો મારા કેટલાય કેદી થાય યાર મેં કેટલાય થાય કર્યા. મેં ભગવાન પાસે બધુંય દઈડું ભાઈ બધુંય દઈડું ફેમ પૈસા નથી હાલો ઈ રહેવા દ્યો બધી કરીને વસ્તુ હવે હા? લગનમાં હું ગયો 100 પ્લસ 200 પ્લસ લગનમાં હું ગયો છું હવે ભગવાન એક હું હારે મત એવી છે ને શીખો ઈ પછી એક ભગવાન એક ખ્વાઈશ છે હવે ખાલી દોસ્તારો હારા મળ્યા છે આપણું કામે હારું હાલે ધીમે હારું જાય છે બસ એક ખાલી ઘરવાળી સારી મળી જાય ને ખાલી મને સમજે અને હું એને સમજું એટલે બસ વાત પૂરી આપણી અંદરની બાકી પૈસા હૈસે ન હોય તો ચાલશે પણ એને એક આપણામાં અંદર ખુશ રહેવી જોઈએ કે ના ના હે આપણો બંધો સમજે એવી હા. ઈ આયરે બ્લોગ બનાવી હા. જો ઘરવાળી ના, ઈ અમારે- vlog, હા. અમારે ઘરવાળી એવી જ હોય હા. કે અમારું સપનું અમારું ડ્રીમ ને સમજીને અમને હા. અમારી ડ્રીમ ને ઈ પ્રેમ હા. કરવો જોઈએ ના પ્રેમ તો એવી જોઈએ પ્રેમ તો ભાઈ અત્યારે ગમે ત્યાં થઈ જાય પણ કેમ કે આ જે બધી મહેનત લાગી છે ટૂંકમાં એના જ્યારે અમને કોઈ મળશે એના ભાગે સૌભાગ્યપૂર્ણ હશે કે એ અમને મળે કેમ કે આ બધી મહેનત એના માટે જ કરી ને આટલી બધી બોડી આટલું ફેમ આટલી રિસ્પેક્ટ આટલું હાર્ડવર્ક જે છે એ બધું એના માટે જ કરી એટલે મળે તો પણ મજા આવે શું કહેવાય તારું બસ બરોબર છે અત્યારે ટ્રસ્ટ કરવો અઘરો હે ને બસ એ જ વસ્તુ એ જ. હા. અત્યારે ભાઈ બધી અત્યારે વસ્તુ ટ્રસ્ટ કરવો કેવું હે હા કે આપણે જે પાણી ઉપર પથ્થર તરતો જોવા મળે ને હા. એટલો અઘરું હે ટ્રસ્ટ કરવો કોઈ હા ઉપર મતલબ કે આ વિશ્વાસ ન થતો એક આ દિલની અંદર જ એવું થઈ ગયું છે કે કઈ બસ વ્યક્તિને અમારે ઈ ટ્રસ્ટ બસ ને આ ઈ જી હોય ઈ લગન પહેલા જી હોય લગન પછી અમારી એરે અમારી પ્રેમ ને સમજીને અમારી એરે એવી રીતે એમ નો હાલે ભાઈ એમ હું વિશ્વાસ ન કરું કોઈ ઉપર બાકી કરવું હોય તો અત્યારે મિનિટમાં થઈ જાય પણ સામે વાળો વ્યક્તિ સમજે આ શું મારે હે ને એક તો બીજી વસ્તુ પહેલી વસ્તુ મને પસંદ નથી કે જે ફેક વસ્તુ દેખાડે ફેક વસ્તુ એમાં આપણે રસ નથી જ્યાં હોય ત્યાં ફોટો જ લેવાનો શોખ એના કરતા મહેનત કરો તમને એમને ફોટો જ મળી જાય તમને હા. દુનિયાને ખબર જ છે કોણ કેટલું કામ કરે હું આ હારી દેખા હું અહીંયા હારો દેખા એ વસ્તુમાં શોખ તો નથી મોટિવેશન સ્પીચ દે છે અમે હા. આખો વિડિયો જો તો મોટિવેશન હા. હા. અંદરથી ફીલિંગ આવ્યું અંદરથી હા. આમ મનમાંથી બોલી છે હા. અને હજી આ વસ્તુ છે ને કેમ કે આજે અંદરથી અમે ખુલી અને આ ભાઈ આજે અમારો ખુલે ધીમે ધીમે હા, કેમ કે આદત નથી કેમેરાની પણ તોય ચાલશે એનું દેખાતો બધાને એમ થશે કે આ કેટલામાં છે બાકી અમે સહી બધા સિંગલ ત્રણે સિંગલ જોઈ લો ખાલી તમે બરાબર હવે સિંગલ બધા સિંગલ હા હરેક છોકરી સિંગલ હોય છે બસ પૂછવા વાળો અમીર હોવો જોઈએ હા ઇન્સ્ટાગ્રામ ની રીલ જોઈ ગયેલા આ ઇન્સ્ટાગ્રામ નું સ્ટેટસ જોઈ ગયા હરેક છોકરી સિંગલ હોય છે પણ હા. બસ પૂછવા વાળો અમીર હોવો જોઈએ અરે આપણે બસ એટલે ભગવાન સિંગલ અરે હું તો ભગવાન પાસે એટલું જ માંગુ કે ભાઈ બસ આપણે આપણા પણ અમે આવું નથી અમે એવી રીતે નથી પણ અમે હાચુકા સિંગલ છીએ હા સિંગલ જ છે હું જે છે એ કહું છું ભાઈ હા. જેમ વ્લોગિંગ માં હું છું જેટલા માણસો મને જોવે છે હું રિયલ માં સાચો જ છું અને અત્યારે હું જે કહું છું એ બધું સાચું જ છે કઈ ફેક વસ્તુ નથી કે હું તમને અત્યારે કહું ને પછી 5-5 એરે વાતો કરતો એ કઈ વસ્તુ એ અમને દિવસે યાર ટાઈમ જ નથી હા. એવો હા. કામે જવાનું ને હા. પછી જીમમાં જવાનું હા. પછી વિડિયો શૂટ કરવાનો હા. પછી એડિટિંગ કરવાનું આ હા. ચાર વસ્તુ મેનેજ કરી અમે એને કેમ ટાઈમ કેમ દેવો કે અમારે અમે બધાય રાતે 8, 9, 10 વાગે છે ખાઈને કમ્પ્લીટ થઈ જાય તો અમારે 10 વાગે જમીન ઉભા થઈ હતા હા. કેમ કે હજી અત્યારે વાગ્યા છે 2 વાગી ગયા છે હજી અમે લોકો ઘરે નથી પહોંચ્યા ઘરે પહોંચશું નાઈ ધોઈને ઓકે થઈને પાછા અમે આવશું જીમમાં જીમમાં પછી કેમ? શૂટ કરશું પછી પાછું વિડીયો શૂટ કરશું પાછું એડિટિંગ કરશું એટલે કન્ટિન્યુ આવી રીતે અમારી લાઈફ Video ચાલે shoot કરીને જીમ વર્કઆઉટ પતાવીને ઘરે જઈને જમી કરીને હા. પછી એડિટિંગ કરશું હા. એટલે ઈ હુવામાં 11 વાગી જાય હા. નહીં રીલ્સ જોવાનો ટાઈમ રહે હા. ન કે નહીં કોઈ છોકરીને ટાઈમ દેવાનો ટાઈમ રહે અમારી તમિલમાં ચાલુ રાખ હા. તમિલમાં હા તમિલમાં હા જી બોલે છે તમિલમાં બોલવા માંડ તમિલમાં આ લોકોને સમજાય નહીં ને પાછું અરે મને તો સમજાય ને હાલ બોલ તને સમજાય એ વાત સાચી હા હાલો કોકનો ફોન આવે માથી ઉતારવાનું